સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના બાદ એસઓજી એક્શન મોડમાં આવી ગઈ છે અને અલગ અલગ ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના બાદ એસઓજી એક્શન મોડમાં આવી ગઈ છે અને અલગ અલગ ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન એસઓજી દ્વારા ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, તલવાર જેવા ઘાતક હથિયારો લઈ અને ફરતા તેમજ તડીપાર સહિત 70થી વધુ ઇસમોને ઝડપી પાડ્યા હતા। એસઓજી દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયારોનું વહન અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કરી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને હથિયારબંધીના જાહેરનામાની સખત અમલવારી કરાવી કાયદાનું ભાન કરાવવા ઓપરેશન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ટીમો દ્વારા શહેરના લિંબાયત, ઉધના, ચોક બજાર, અઠવા, ભેસાણ, પૂણા, મહિદરપુરા, ગોડાદરા, રાંદેર, સલાબતપુરા વગેરે હદ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગમાં શંકાસ્પદ ઇસમો અગાઉ ગુનાઓમાં પકડાઈ ચૂકેલ ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા અને ચપ્પુ, રેમ્બોછરો, ખંજર, તલવાર વગેરે જેવા ઘાતક હથિયારો સાથે કુલ 72 આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। एसओजी ने एक कार्यवाही की है ऑपरेशन रेम्बो। इसके तहत एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए हैं और जीपी एक्ट 135 की कार्यवाही की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुजसीटों का डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी।